આ દિવ્ય રથોમાં ભગવાન જનાર્દન, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓનું સ્થાપન વૈશાખ સુદ 8મ ગુરુવાર અને પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવ્યું. નીલાંચલ ઇલોરગઢ પર્વતના દિવ્ય શિખર પર રહેલી આ કાષ્ટમય મૂર્તિના દર્શન કરી મનુષ્ય મોક્ષની પ્રાપ્તિનો અધિકારી બની જાય એવી આ દિવ્ય મૂર્તિઓ. રાજા ઇન્દ્રધુમ્ન અષાઢ માસની સુદ બીજના દિવસે પુષ્ય નક્ષત્રમાં ભગવાન જનાર્દન, બલભદ્ર અને સુભદ્રાજીને દિવ્ય મૂર્તિઓને રથમાં સ્થાપિત કરી જગત એનું દર્શન કરી શકે અને જગતનો નાથ જગતનું દર્શન કરી શકે એ હેતુથી દિવ્ય રથયાત્રા કાઢી છે. અષાઢ સુદ બીજ, અષાઢી બીજ રથયાત્રા કાઢી ભગવાન વિશ્વકર્મા નિર્મિત ભવ્ય મૂર્તિઓ ગુંડિયા મંડપ નામના ક્ષેત્રમાં લઈ આવવામાં આવી, જે હાલનું જગન્નાથપુરી પોતાના રાજ્યમાં લઈ આવ્યા છે ભગવાન. અને એ ક્ષેત્ર કળિયુગની અંદર જગન્નાથપુરી તરીકે વિખ્યાત થયું છે.